ફ્રેન્ડ્સ મજામાં. હવે આજે આપણે 12મા ધોરણની અંદર ટેક્સ્ટનો જે પહેલો લેસન છે કેન યુ ઇન્સ્ટોલ લવ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનું હું ટ્રાન્સલેશન કરું છું. બરાબર. કદાચ તમારી પાસે ચોપડી હોય તો ચોપડી સાથે રાખજો, તેમાંથી પણ તમને લેસનની સમજણ પડશે. કેન યુ ઇન્સ્ટોલ લવ લેસનનું નામ છે. બરાબર. એમાં એવું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ કસ્ટમરને પૂછે છે કે તમે લવને ઇન્સ્ટોલ કરી શકશો. કસ્ટમર સેઝ આઈ કેન ડૂ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. હું કરી શકીશ, પણ હું આમ એટલી બધી ટેકનિકલ રીતે હું જાણકાર નથી, પણ હું વિચારું છું ત્યાં સુધી હું એને ઇન્સ્ટોલ કરી શકીશ. મારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે જો લવને ઇન્સ્ટોલ કરવો હોય તો એનું પહેલું સ્ટેપ છે કે તમે તમારા હૃદયને ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમને તમારું હૃદય મળ્યું, દેખાયું મેમ? કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કસ્ટમર એમ કહે છે કે હા, મને મારું હૃદય તો મળી ગયું, પણ હું જોઉં છું તો એમાં ઘણા બધા પ્રોગ્રામ્સ અત્યારે રનિંગ બતાવે છે. તો અત્યારે આ લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ અને આ પ્રોગ્રામ ચાલુ હોય તો એ ચાલશે? CSR, હવે હું છે ને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની જગ્યાએ CSR બોલીશ. બરાબર. CSR સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. CSR એમ કહે છે કે કયા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલુ બતાવે છે. કસ્ટમર સેઝ લેટ મી સી. આઈ હેવ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ રનિંગ રાઇટ નાઉ. કસ્ટમર એમ કહે છે કે હું જોઉં અત્યારે લગભગ 3 પ્રોગ્રામ રનિંગ બતાવે છે. તો સૌથી પહેલાં પાસ્ટ હર્ટ, ભૂતકાળના કોઈક વસ્તુમાં આપણને દુઃખ થયું હોય તેને પાસ્ટ હર્ટ કહેવાય. લો એસ્ટીમ એટલે જે મહત્વાકાંક્ષા ઓછી હોય એને લો એસ્ટીમ કહેવાય. 4 પ્રકારના પ્રોગ્રામ ચાલુ છે, 3 ની છોકરાઓ. ત્રીજું ગ્રજ એટલે દ્વેષ, અને રિસેન્ટમેન્ટ રોષ, દ્વેષ. આ 4 પ્રકારના પ્રોગ્રામ્સ અત્યારે ચાલુ બતાવે છે, રનિંગ બતાવે છે એવું કસ્ટમર કહે છે. કયા? પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. યાદ રાખીશું આપણે. બરાબર છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે CSR સેઝ નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. CSR એમ કહે છે કે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જે લવ છે ને એ એકવાર પ્રોગ્રામ ચાલુ થશે ઓટોમેટિકલી તમારો આ જે પાસ્ટ હર્ટ છે એ તમારા રનિંગ પ્રોગ્રામની અંદરથી શું થશે? ડિલીટ થઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. અને પછી પાછું નહીં આવે અને સતત આ લવનો પ્રોગ્રામ શું થશે? ચાલુ રહેશે અને બીજા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ પણ નહીં કરે. Love will eventually overwrite low esteem with a module of its own called high esteem. જેવો લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે ને એવું પાસ્ટ હર્ટ તો દૂર થઈ જશે, અને જે લો એસ્ટીમ છે ને એ હાઈ એસ્ટીમમાં ટ્રાન્સફર થશે. આપણને જ્યારે પણ કોઈને ખૂબ સારામાં સારી રીતે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી વગર કોઈને પ્રેમ કરવાની શરૂઆત કરી સાચા હૃદયથી, ત્યારે આપણે જે ભૂતકાળની જે બધી નેગેટિવિટી છે એની મેળ શું થઈ જાય? દૂર થઈ જાય. અને લો એસ્ટીમ શેમાં ટ્રાન્સફર થાય? હાઈ એસ્ટીમ. આપણી મહત્વાકાંક્ષા વધી જાય. આપણે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી છે, આપણે કોઈ પણ એક નિશ્ચિત ગોલ સુધી પહોંચવું છે, તે એના માટે શું થાય? આપણને એક પ્રકારની મહત્વાકાંક્ષા વધે અને આપણે સારું કામ કરી શકીએ. આગળ શું કહે છે? હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. પણ એક વસ્તુ યાદ રાખો, તમારે આ 2 વસ્તુ તો થઈ જશે, પાસ્ટ હર્ટ દૂર થઈ જશે, લો એસ્ટીમ હાઈ એસ્ટીમમાં ટ્રાન્સફર થઈ જશે, પણ તમારે જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એને તમારે પહેલાં શું કરવા પડશે? બંધ કરવા પડશે, દૂર કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કારણ કે આ જે 2 પ્રોગ્રામ ચાલુ હશે ને તો લવનો પ્રોગ્રામ જે છે એ બરાબર રીતે ઇન્સ્ટોલ નહીં થઈ શકે, એને અટકાવશે, પ્રિવેન્ટ કરશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તમે એને બંધ કરી દીધા, તમે દૂર કરી દીધા. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર કહે છે મને ખબર નથી પડતી એને કેવી રીતે બંધ થાય, તમે જરા મને સમજાવો કે એને કેવી રીતે બંધ કરી શકાય. CSR સેઝ માય પ્લેઝર. હા, ચોક્કસ હું સમજાવીશ તમને. Go to your start menu and invoke forgiveness. Do this as many times as necessary until grudge and resentment have been completely erased.
શું કહે છે કે જો તમારે આ બંને પ્રોગ્રામને બંધ કરવા હશે, દૂર કરવા હશે, તો તમે શું કરો? ફોરગિવનેસ ચાલુ કરો, માફ કરો બધાને. અને ક્યાં સુધી આ તમે ચાલુ રાખો? જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ કમ્પ્લીટલી ઇરેઝ ના થઈ જાય તમારા જીવનમાં, તમારા મનની અંદર. જ્યાં સુધી કોઈના બી માટે દ્વેષ, નફરત હશે, ત્યાં સુધી લવનો પ્રોગ્રામ બરાબર ઇન્સ્ટોલ નહીં થાય. તો આ તમારે દૂર કરવું હશે તો તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? ફોરગિવનેસ કરવું પડશે. બધાને માફ કરતા શીખો. કોઈક વ્યક્તિએ મારી સાથે કંઈ ખોટું કામ કર્યું છે, મારી સાથે ખોટો વ્યવહાર કર્યો છે, તો કશો વાંધો નહીં, જવા દો, લેટગોની ભાવના રાખો, કે જેથી કરીને શું થશે? તમે પોતે શાંત થશો, તમને પોતાને આત્મસંતોષ મળશે. એ પ્રકારની વાત અહીંયા લેસનમાં સમજાવે છે. બરાબર છે? તો અત્યાર સુધીનું લેસન ફરી આપણે સમજી લઈએ. કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો છે? લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો છે. પરંતુ અત્યારે 4 પ્રોગ્રામ રનિંગ બતાવે છે. કયા કયા પ્રોગ્રામ રનિંગ બતાવે છે? તો સૌથી પહેલું કયું આવશે? પાસ્ટ હર્ટ. બીજું શું આવશે? લો એસ્ટીમ. ત્રીજું શું આવશે? ગ્રજ. અને ચોથું શું આવશે? રિસેન્ટમેન્ટ. બરાબર. હવે જેવો લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય છે તેવું પાસ્ટ હર્ટ દૂર થઈ જશે. લો એસ્ટીમ શેમાં ટ્રાન્સફર થશે? હાઈ એસ્ટીમની અંદર. પણ જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એને બંધ કરવા માટે અને દૂર કરવા માટે તમારે શું કરવું પડશે? ફોરગિવનેસ કરવું પડશે. ફોરગિવનેસ એટલે શું? માફી આપવી પડશે. તો જ આ બંને પ્રોગ્રામ શું થશે? કાયમ માટે ડિલીટ થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પહેલા વિડીયોની અંદર આટલું મેં તમને સમજાવ્યું છે. મારા બીજા વિડીયોની અંદર આપણે લેસન પર આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ. હવે લેસન તરફ આગળ વધીએ છીએ. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. કસ્ટમર કહે છે કે હા મેં કરી દીધું, ગ્રજ અને રિસેન્ટમેન્ટ બંધ કરી દીધા છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને હવે લવે એની મેળે આપમેળે ઇન્સ્ટોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? હવે આ એક નોર્મલ પ્રક્રિયા છે, સામાન્ય પ્રક્રિયા છે. CSR સેઝ યસ ઇટ ઇઝ. હા ચોક્કસ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને કદાચ એક મેસેજ આવશે અને એ મેસેજમાં એવું લખેલું હશે કે યુ શુડ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારે તમારા હૃદયના જીવન માટે ફરીથી એને રીઇન્સ્ટોલ કરવું પડશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને આવો મેસેજ કોઈ મળ્યો? યસ આઈ ડુ. હા મળ્યો. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. તેનો મતલબ એમ થયો કે આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે. CSR સેઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, એ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, પણ એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે આ તમારી પાસે એક બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. પણ તમારે એને અપગ્રેડ્સ માટે તમારે બીજા હૃદય સાથે પણ તમારે શું કરવું પડશે? કનેક્શન કરવું પડશે. તો જ આમાં શું થશે? અપગ્રેડ તમને મળ્યા કરશે. કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ, વોટ શુડ આઈ ડુ? કસ્ટમર એમ કહે છે કે અત્યારે એરર મેસેજ આવી રહ્યો છે, તો હું શું કરું? CSR સેઝ વોટ ડઝ ધીસ મેસેજ છે? શું આ મેસેજ કયા પ્રકારનો મેસેજ આવે છે? જરા મને કોને. કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ્સ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? એવું કહે છે કે ઇન્ટરનલી આ પ્રોગ્રામ જોઈએ તેવો બરાબર રીતે શરૂ નથી થયો. આનો મતલબ શું થયો? CSR says don't worry ma'am, that's a common problem. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મતલબ એમ થયો કે બાહ્યતમ કક્ષાઓ પર આ પ્રોગ્રામ બરાબર રીતે શરૂ થઈ ગયો છે, પરંતુ ઇન્ટરનલી હજુ આ પ્રોગ્રામ જોઈએ તેવો બરાબર રીતે રન થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક જટિલ પ્રકારની એક પ્રોગ્રામિંગની શું છે? એક આ રીત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. આનો મતલબ એમ કે છે, નોન ટેકનિકલી રીતે વિચારે તો આનો મતલબ એમ થાય છે કે તમારે બીજા મશીનને પ્રેમ કરતાં પહેલાં તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો પડશે. એનો મતલબ શું થયો? ફ્રી ટ્રાન્સલેશન કરવું હોય તો શું કરાય કે સૌથી પહેલાં તમે તમારી જાત સાથે પ્રેમ કરો. યુ આર ધ બેસ્ટ. ઘણા લોકો લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે કે મને આ નથી આવડતું, મારા કરતાં પેલો હોશિયાર છે, મારા કરતાં દેખાવામાં પેલો સુંદર દેખાય છે કે પેલી સુંદર દેખાય છે. આવી બધી લઘુતા ગ્રંથિ ન રાખો. યુ આર ધ બેસ્ટ. તમે જેવા છો એ તમે ખૂબ સરસ છો. આ પ્રકારની પોઝિટિવિટી તમે રાખો. તમે તમારી જાત સાથે શું કરો? પહેલાં પ્રેમ કરો. કહેવાનો મતલબ આમનો આ છે. કસ્ટમર સે સો વોટ શુડ આઈ ડુ? તો કસ્ટમર કહે છે હું શું કરું?
CSR says, can you find the directory called self acceptance? તમને એક ડિરેક્ટરી મળશે, તમે એને શોધો. એ ડિરેક્ટરીનું નામ શું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. તમને મળી ડિરેક્ટરી? કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા, મળી ગઈ મને. CSR સેઝ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છો, સરસ વર્ક કરી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર એનો આભાર માને છે. CSR સેઝ યુ આર વેલકમ. તમે હંમેશા મને કોઈ પણ કામ કહી શકો છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધ કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે તમે એક કામ કરો, હું તમને જે 4 ફાઇલ કહું છું, 3 ફાઇલ જે કહું છું, 4 ફાઇલ જે તમને કહું છું, એને તમે શું કરો? તમારા કોમ્પ્યુટરમાં શું કરો? કોપી કરો. કઈ કઈ ફાઇલ છે? ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. આ 4 ફાઇલને તમારે તમારા હૃદયમાં શું કરવાનું છે? કોપી કરવાની છે. કયા કયા ફરી સમજીએ છીએ? ફોરગીવ સેલ્ફ, માફ કરો પોતાની જાતને, સ્વને માફ કરો. બીજું સેલ્ફ એસ્ટીમ, મહત્વાકાંક્ષા તમારી હોવી જોઈએ, સેલ્ફ એસ્ટીમ. રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, સજ્જનતા હોવી જોઈએ તમારી પાસે. આ 4 ફાઇલને તમારે શું કરો? તમારા હૃદયની અંદર શું કરો? કોપી કરો. The system will overwrite any conflicting files and begin patching any faulty programming. આ જેવી ફાઇલ તમે કોપી કરશો એટલે એ જે કોઈ પણ ખરાબ ફાઇલો છે એ ખરાબ ફાઇલોને શું કરશે? દૂર કરશે. અને ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક્સ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બીજું પણ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે સેલ્ફ ક્રિટિક્સને, સ્વટીકાને શું કરો? હંમેશા ડિલીટ કરવાની છે. બરાબર છે? એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને પછી તમે તમારા રિસાયકલ બિનને શું કરો? ખાલી કરી નાખો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. અને તમે જુઓ કે ખરેખર બધી જ ફાઇલો ડિલીટ થઈ ગઈ છે. ખોટી બધી જ નેગેટિવિટી તમારાની અંદર જે છે, આપણે સાહેબ કોમ્પ્યુટરની રીતે અત્યારે જોયા છે, પણ તમારે આ સમજવું છે કે તમારા જીવનમાં બધી જ નેગેટિવિટી દૂર થઈ ગઈ છે કે નહીં, તમે પહેલાં જોઈ લો. કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક્સ. અને ક્યારે પણ પાછી નહીં આવે, એ તમે એકવાર શ્યોર કરી લો. કઈ 4 ફાઇલને આપણે આપણા કોમ્પ્યુટરમાં કોપી કરવાની છે? સૌથી પહેલું કયું આવશે? ફોરગીવ સેલ્ફ. શું આવશે? ફોરગીવ સેલ્ફ. પછી બીજું શું આવશે? સેલ્ફ એસ્ટીમ. બરાબર. ત્રીજું કયું આવશે? રિયલાઇઝ વર્થ. અને ચોથું શું આવશે? ગુડનેસ. રિયલાઇઝ વર્થ એટલે તમને પરિસ્થિતિની મહત્વતા સમજાવવી જોઈએ, એને રિયલાઇઝ વર્થ કહેવાય. બરાબર. અને ગુડનેસ અને સજ્જનતા. બરાબર. તો 4 વસ્તુ ફરીથી સમજવી છે. પહેલું કયું આવશે? ફોરગીવ સેલ્ફ, માફ કરો, પોતાના સ્વને માફ કરો, બીજાને માફ કરો. બીજું સેલ્ફ એસ્ટીમ, મહત્વાકાંક્ષા. ત્રીજું રિયલાઇઝ વર્થ. બરાબર. અને ચોથું ગુડનેસ. આ 4 ફાઇલને તમે શું કરો? કોપી કરો. એટલે બધી જે નેગેટિવિટી ફાઇલ છે એ બધી શું થશે? દૂર થશે. પણ તમારે બીજું એક વસ્તુ ડિલીટ કરવાનું છે, હંમેશા યાદ રાખવાનું. કયું? સેલ્ફ ક્રિટિક, સ્વટીકાને શું કરો? ડિલીટ કરો. આપણે ધી બેસ્ટ જ છીએ, આપણે શું કામ સ્વટીકા કરીએ? બરાબર છે. તો શું કરો? સેલ્ફ ક્રિટિક્સને શું કરો? દૂર કરો. આમ કરશો એટલે શું થશે? કસ્ટમર સેઝ ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. એને કીધું કે મેં આ કરી દીધું અને અત્યારે મારી ફાઇલ સરસ મજાની, બધી સરસ મજાની નવી ફાઇલ્સ હવે શું થઈ રહી છે? ઇન્સ્ટોલ થઈ રહી છે. એન્ડ સ્માઇલ પેજ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને અત્યારે મારા કોમ્પ્યુટરમાં સ્માઇલ પેજ પણ હું દેખી રહી છું. સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. એટલે મારા કોમ્પ્યુટરમાં હું સ્માઇલનું એક જે આવે છે એક ચિત્ર, એને પણ હું દેખી રહી છું. એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. છોકરાઓ, આ 4 ફાઇલને તમે કોપી કરશો ને તો તમને 3 વસ્તુ પ્રાપ્ત થશે તમારા જીવનમાં. યાદ રાખજો. સૌથી પહેલાં શું હશે? વોર્મથ, ઉષ્મા, ઉર્જા, તાકાત મળશે. બીજું પીસ, શાંતિ મળશે. ત્રીજું કન્ટેન્ટમેન્ટ, સંતોષ મળશે. જ્યારે તમને કોઈના બી માટે દ્વેષ નથી, નફરત નથી, તમે ખૂબ મહત્વાકાંક્ષી છો, તમારે આગળ વધવું જ છે, તમારામાં ખૂબ સારામાં સારી પોઝિટિવિટી છે, એવા પ્રકારનું જો તમે મેન્ટલી તૈયાર થશો ને તો આ 3 વસ્તુ તમને મળશે. તમારી તાકાત વધી જશે, વોર્મથ, ઉર્જા વધશે, તમારી શક્તિ વધશે તમારી પાસે. બીજું, મનને શાંતિ મળશે. કેમ? કારણ કે મારે કોઈ હરીફ જ નથી, હું પોતે જ પોતાનો હરીફ છું અને હું ધી બેસ્ટ છું, હું આગળ જ વધીશ. અને ત્રીજું કન્ટેન્ટમેન્ટ, સંતોષ મળશે. બરાબર છે.
CSR says that love is installed and running. CSR કહે છે હવે તમારો જે પ્રોગ્રામ છે લવનો એ બરાબર ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને અત્યારે રનિંગ થઈ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે તમારે એને વ્યવસ્થિત હેન્ડલ કરવાનો છે કાયમ માટે. પણ જતાં પહેલાં એક વસ્તુ યાદ રાખજો. શું કહે છે કે લવ ઇઝ અ ફ્રી વોર. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બીજું એમ કહે છે કે આ જે લવનો પ્રોગ્રામ છે ને એ સંપૂર્ણ ફ્રી છે. તમે એને સતત બીજાને પાસ ઓન કરો. અત્યારે નંદી સર તમને શીખવાડી રહ્યા છે એક વસ્તુ જીવનમાં. નંદી સરની યાદ રાખજો છોકરાઓ, કે ધારો કે મારાથી કોઈનું કંઈક સારું નથી થતું, બિકોઝ આઈ એમ હેલ્પલેસ. મારાથી કદાચ એનું સારું નથી થઈ શકતું, પણ હું ક્યારે કદાચ કોઈ દિવસ પણ એનું ખરાબ નહીં કરું કે નહીં વિચારું. બસ આ એક પ્રિન્સિપલને યાદ રાખજો છોકરાઓ. ગમે તે પરિસ્થિતિનું સર્જન થાય, તે વ્યક્તિએ ગમે તેટલું તમારા માટે નેગેટિવિટી કરી હોય, ખરાબ કર્યું હોય, પણ તેમ છતાં આપણા તરફથી એના માટે ક્યારેય કોઈ દિવસ નેગેટિવિટી ઉત્પન્ન થવી જોઈએ નહીં. આટલું યાદ રાખજો તો જીત તમારી નિશ્ચિત છે છોકરાઓ. યાદ રાખજો. કદાચ અત્યારે આ તમારી યંગ જનરેશનમાં તમને થોડા હાર્ડ વાક્યો લાગશે, પણ આ વસ્તુ સત્ય હકીકત છે. હું છોકરાઓ મોરારી બાપુને ફોલો કરું છું. મોરારી બાપુની ઘણી બધી કથાઓ મેં સાંભળી છે, અને કદાચ તમે સાંભળતા હો, તમારા પેરેન્ટ્સ અથવા તમારા જે ઘરમાં એજેડ વ્યક્તિ કદાચ સાંભળતા હશે. મોરારી બાપુના મને 3 સૂત્ર બહુ ગમે છે. સૌથી પહેલું સૂત્ર છે સત્ય, બીજું છે પ્રેમ અને ત્રીજું છે કરુણા. જો જીવનમાં 3 વસ્તુઓ હશે ને, સત્ય, પ્રેમ અને કરુણા, તો છોકરાઓ તમે ક્યાંય પાછા નહીં પડો. બરાબર છે? તો લેસનમાં આ રીતે અહીંયા કહે છે કે તમે આ જે લવનો પ્રોગ્રામને બીજાને પણ શું કરો? પાસ ઓન કરો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને એ લોકો પણ આગળ બીજાને પાસ ઓન કરશે. એન્ડ ધેન they will return some really neat modules back to you. અને ખરેખર તમારી પાસે ફરી પાછું આવશે એ જ રીતે ફરતું ફરતું અને કંઈક નવા વિચારો સાથે, કે જેથી કરીને તમે જે આ લવનો પ્રોગ્રામ બીજાને ઇન્સ્ટોલ કરો, બીજાએ ત્રીજાને કરો, ત્રીજાએ ચોથો કરો, ફરતું ફરતું ફરી પાછું તમારી સાથે નવા વિચારો સાથે શું થશે? પાછું ફરશે. ઓકે. અને છેલ્લે કસ્ટમર એનો આભાર માને છે. આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ઓકે લેસન. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે આ લેસનને જોયો. ફરીથી એકવાર લેસનને આપણે ફરીથી સમજી લઈએ છીએ. લેસનનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. એમાં લવનો પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરવાનો છે, પણ અત્યારે 4 પ્રોગ્રામ રનિંગ બતાવે છે. એ 4 પ્રોગ્રામની અંદર સૌથી પહેલો પ્રોગ્રામ તમને ખબર હોવી જોઈએ. કયો પ્રોગ્રામ છે? પાસ્ટ હર્ટ. બરાબર છે? ચાલો પછી બીજો પ્રોગ્રામ કયો ચાલુ છે અત્યારે? લો એસ્ટીમ. બરાબર. ત્રીજો કયો ચાલુ છે અત્યારે? ગ્રજ. અને ચોથો કયો? રિસેન્ટમેન્ટ. બરાબર છે? કયા કયા ફરી સમજી લઈએ. પાસ્ટ હર્ટ, બીજું લો એસ્ટીમ, ઓછી મહત્વાકાંક્ષા, આગળ વધવું નથી, ડર લાગે છે, એને લો એસ્ટીમ કહેવાય. ત્રીજું ગ્રજ અને રિસેન્ટમેન્ટ. ચોથું. આ 4 ચાલુ બતાવે છે, રનિંગ પ્રોગ્રામ બતાવે છે. બરાબર છે? પણ જેવો લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે એટલે પાસ્ટ હર્ટ દૂર થઈ જવાનું, લો એસ્ટીમ હાઈ એસ્ટીમમાં ટ્રાન્સફર થઈ જવાનું, અને ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? ફોરગિવનેસ ચાલુ કરવું પડશે. માફ કરતા રહેવું પડશે બધાને. જવા દો, લેટ ગોની ભાવના. માફ કરો એટલે આપણે નબળા નથી બનવાનું, પણ આપણે લેટ ગોની ભાવના રાખવાની છે કે જવા દો, કશો વાંધો નહીં. બરાબર છે? હવે પાછી એની અંદર એરર આવે છે. શું એરર આવે છે? કે ઇન્ટરનલી હજુ એ પ્રોગ્રામ જોઈએ એવો ચાલુ નથી થયો. બાહ્યતમ કક્ષા પર બરાબર સેટ થયો છે, પણ ઇન્ટરનલી હજુ ચાલુ નથી થયો. તો એના માટે આપણે શેમાં ગયા? સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરીમાં ગયા. એમાંથી 4 ફાઇલ કોપી કરવાની છે. એમાં સૌથી પહેલી ફાઇલ કઈ? ફોરગીવ સેલ્ફ. બરાબર? સ્વને માફ કરો. બીજું ફોરગીવ સેલ્ફ બોલો ને પછી એસથી જ ઉપાડો, સેલ્ફ એસ્ટીમ. બરાબર છે? પછી ત્રીજું કયું? રિયલાઇઝ વર્થ. અને ચોથું કોઈ? ગુડનેસ. આ 4 ફાઇલને તમે શું કરો? કોપી કરો તમારી અંદર. જેવી તમે કોપી કરશો, બરાબર. અને એક વસ્તુ બીજું શું યાદ રાખીને શું ડિલીટ કરવાનું? હંમેશા સેલ્ફ ક્રિટિક, સ્વ ટીકાને શું કરો? હંમેશા ડિલીટ કરો. આટલું તમે કરશો તો તમને 3 વસ્તુ મળશે જીવનની અંદર અને આ પ્રોગ્રામની અંદર. કઈ 3 વસ્તુ મળશે? સૌથી પહેલાં તો શું મળશે તમને? આટલી વસ્તુ તમે કરશો તો સૌથી પહેલાં તમને શું મળશે? વોર્મથ, ઉષ્મા, ઉર્જા, તાકાત. બીજું પીસ, શાંતિ. અને ત્રીજું કન્ટેન્ટમેન્ટ. બરાબર? આ 3 વસ્તુ તમને શું મળશે? જીવનમાં પ્રાપ્ત થશે. એટલે આ લેસનને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બરાબર સમજજો. ફરી આ મારું ટ્રાન્સલેશન જોતા રહો છો, અને આ લેસનમાં ના ખબર પડે તો તમે મને ફરીથી પૂછજો. ફરી પાછા બીજા વિડીયોમાં આપણે આગળના લેસનમાં અથવા ગ્રામરના ટૉપિક પર જઈશું. ઓકે, થેન્ક યુ.